નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરના ભીમનાથ બ્રિજ પાસે આવેલ સયાજી હોટેલની બાજુની ઝાડીઓમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો, જેમાં વોર્ડ નંબર 13ના પૂર્વ કાઉન્સિલર જાગૃતિબેન કાકા દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો। આ ઝાડીઓમાં આગ કેવી રીતે લાગી એ તપાસનો વિષય છે। ભીમનાથ બ્રિજ પાસે સયાજી હોટલની બાજુમાં વિશ્વામિત્રીના તટ પાસે જે જંગલ ઝાડી આવેલી છે ત્યાં આગળ આગ લાગતા હું અહીંયાથી પસાર થઈ રહી હતી તો તરત જ જોતા ફાયર બ્રિગેડને જાણ કરી, કમિશનરશ્રીને જાણ કરી। ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે આવી ગયા છે અને આગ કાબૂમાં લઈ લીધી છે। કોઈ જાનહાનિ થઈ નથી, પણ આગ કેવી રીતે લાગી એની ચોક્કસ તપાસ કરવામાં આવશે। અહીંયા સીસીટીવી ફૂટેજ પણ છે, એટલે આના માટે ચોક્કસ તપાસ કરવામાં આવશે। એવું તો કોઈ કહી ના શકું, જોયા વગર કોઈના ઉપર એવો આક્ષેપ ન થઈ શકે, પણ જો કોઈએ આવું કૃત્ય કર્યું હશે તો કોર્પોરેશન એના ઉપર તરત ચોક્કસ પગલાં લેશે। એકચ્યુઅલી હું અહીંયા જે નવી સયાજી થઈ છે ત્યાં આગળ પાછળ વિશ્વામિત્રીના જે તટ છે ત્યાં આગળ ઘણા ટાઈમથી, એટલે હવે ગરમીના લીધે બધા પાન ને આ તે બધું સુકાઈ ગયું હશે, તો કોઈ કેવી રીતે કયા કારણોસર લાગી છે આગ એ ધ્યાનમાં નથી આવ્યું, પરંતુ આગ લાગવાથી જેવી મને જાણ થઈ એ પહેલાં તો ફાયર બ્રિગેડની ટીમ આવી ગઈ હતી અને 3 ગાડી તો અત્યારે કામ થઈ ગયું છે અને અત્યારે એક ફરી વિઝિટ કરવા ગયા છે ને ગાડી લઈને આવશે અને એ કામ કમ્પ્લીટ કરે છે। આજે આ સમગ્ર બનાવને અને જે રીતનું કે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે અને જે રીતના કે ફાયરના જવાનોની જે કામગીરી છે તેના વિશે શું કહેશો? ક્યારે પણ અમે વાત કરી હોય ફાયરની તો એ ફર્સ્ટ નંબર એમનો આવે છે, કારણ કે વિધિન 5 મિનિટ્સ એ લોકોનું ક્યારે પણ કોઈ બી જગ્યાએ તકલીફ હોય છે। મારા વોર્ડમાં જ્યારે વોર્ડ નંબર 13માં લગભગ રાત્રે 12:30-1 વાગે પણ એકવાર નવાપુરામાં કેસ બન્યો હતો ત્યારે મેં એ લોકોને ફોન કર્યો હતો રાત્રે, તો વિધિન 5 મિનિટ્સમાં એ લોકો આવી જાય છે। એટલે ખરેખર ફાયરની ટીમને બિરદાવવી જોઈએ, કારણ કે આ કામ એટલું સાહસવાળું છે અને દરેક લોકોની ખૂબ જ આમાં મહેનત માગી જાય છે। ધન્યવાદ। હું જ્યોતિ પટેલ, વોર્ડ નંબર 13ના કોર્પોરેટર, જસ્ટ હમણાં ટર્મ અમારી પૂરી થઈ છે।